દેવીને ભજાય હક નહીં, દેવીને નો ભજાય હક નહીં. ઘણા માણસો વાત કરતા હોય મને કે ભાઈ તમે આવું ક્યારેક ક્યારેક બોલી જાવ છો, ખોટું નથી. ક્યાંક 12 મહિનામાં 2-3 વખત દેવી ખાવા ઉતરતી હોય તોય કેમ હક નહીં? હર્ષુભાઈ હા સાહેબ તઈ કદાચ મિત્રો ભલે 52 જાતનું ખાઈ જાય, જો ને ગતિ ન મળે તો ભીતરે નામા કરતી જાય, બેટા મેં ખાધું નથી હો. હા મેં તને ક્યાં કીધું તું મારે ખાવું છે? પણ કદાચ કોઈ જગ્યાની માલપા ધર્મ ઉભું રહી જાય અને સબાતર મારી નાટ ટપોરા મારવા મળે છે. અમે નાટ કહી છે ખાઈ જાય એટલે ખાઈ જાય, કારણ કે 12 મખી દેવી 17 મખી મારી નાટ છે. મારી નાટ એટલે ખાઈ જાય, પણ દેવીને અમીનો ઓડકાર ન આવે. એના વસ્તુને કાંક કેવું હોય. પણ મિત્રો એ કોઈ દુખી માણસ હોય, કાયમ ભાઈને દુઃખ કે, હગાના દુઃખ કે, વાલાના દુઃખ કે, દેવીને દુઃખ કે, પણ દેવીને દુઃખ હોય દેવી ક્યાં કેવા જાય? તમે કોઈ દી દેવીને ન પૂછ્યું મારી તને કાંઈ દુઃખ છે? દેવીને તો પૂછો મારી તને શેનું દુઃખ છે? તું સુલાવા વસ્તીમાં દુઃખ બતાવે છે, કાંઈ કેતી તો જા. એટલે મેં કીધું ભાઈ 52 વખત કદાચ દેવીને જમાડી હોય અને ગતિ નો મળે તો ભીતરનામાં કરતી જાય, પણ ગતિનું એક બોળિયું નાળિયેર હવા પાલીનો તાવો દો ને ખાલી ખવડાવો ને મારી નાય 1000 વર્ષના કહર કાઢતી જાય. બેટા હવે મારે કોઈ